વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત સીએ ફાઇનલ 2026નું પરિણામ જાહેર થઈ ગયું છે। સીએ ફાઇનલ પરીક્ષામાં કુલ 7,931 વિદ્યાર્થીઓ પાસ થયા। પટિયાલાના નૂર સિંગલાએ દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। નૂર સિંગલા 83.70% સાથે ઓલ ઇન્ડિયા ટોપર બન્યા છે। નૂરે 600માંથી 499 અંક મેળવ્યા છે, 83.70% પ્રાપ્ત કર્યા છે। હાવડાના રિતિજ સરાફ સેકન્ડ ટોપર છે, 475 અંક પ્રાપ્ત કર્યા છે। फोन लाइन पर संवाददाता आयुषी याज्ञिक जोड़ाई गया है। आयुषी, शू विगत आ विषे? બિલકુલ સંજીવની, જે રીતે સીએ ફાઇનલનું જે રિઝલ્ટ છે તેની જાહેરાત થઈ ચૂકી છે અને આ જે સીએ ફાઇનલ રિઝલ્ટ છે તેની અંદર 7,931 ઉમેદવારો છે કે જેમણે આ ફાઇનલ જે છે તે ક્લિયર કર્યું છે અને જેની અંદર પટિયાલાના નૂર જે છે તેમણે સૌથી ટોપરમાં તેઓ પ્રથમ રહ્યા છે। તેમણે 600માંથી 499 અંક પ્રાપ્ત કર્યા છે અને હાવડાના રિતિજ સરાફ તેમણે સેકન્ડ ટોપર છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ જે 100 અંડર 100માં પણ કેટલાક વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ રહ્યો છે, એટલે કે હાલ રિઝલ્ટ છે તે ડિક્લેર થયું છે અને ઓનલાઈન તેઓ માધ્યમથી આની ચકાસણી છે તે પોતાનું રિઝલ્ટ તેઓ જોઈ શકે છે। જો કે બીજી તરફ સાંજ સુધીમાં આખું ફાઇનલ રિઝલ્ટ જે છે તમામ આખી યાદી છે તે જાહેર થઈ જશે, જેમાં કેટલા ટોપર્સ કયા રાજ્યમાંથી છે અને અંડર 500 કેટલા સ્કોર્સ છે તે પણ સામે આવી જવાના છે। એટલે કે જેની વિદ્યાર્થીઓ રાહ જોતા હતા, વર્ષમાં 2 વખત જ્યારે આ પરીક્ષા યોજાતી હોય છે તેમાં ફાઇનલ રિઝલ્ટ જે છે તે અત્યારે જાહેર થયું છે। જાણકારી માટે ધન્યવાદ આયુષી।